ગુડ મોર્નિંગ બાળકો। આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 ભીખુ વિશે અભ્યાસ કરવાના છીએ। તેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી। ગૌરીશંકર ગોવર્ધનરામનું જોશીનું ઉપનામ ધૂમકેતુ છે। ધૂમકેતુ નામ તમે બધાએ સાંભળેલું જ હશે। જન્મ ઈસવીસન 1892 અને મૃત્યુ ઈસવીસન 1965 થયું હતું। ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો। આ ધૂમકેતુનો જન્મ ક્યાં? ગોંડલ પાસેના વીરપુર ગામમાં। ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે। હવે આ જે છે એ ગુજરાતી સાહિત્યમાં જે ટૂંકી વાર્તાઓ લખાય છે તેના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે। તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમને આપેલા છે। પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે। હવે આ ભીખુ જે છે તેનો આપણે લેખક પરિચય જોયો અને આનો સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા। હવે એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ। ભીખુ ભીખ માંગીને પોતાના તેમજ પોતાના કુટુંબનું ભરપોષણ કરનાર નાનકડો છોકરો છે। આ જે ભીખુ છે એક છોકરાનું નામ છે અને એ ભીખ માંગીને પોતાનું અને પોતાના જે કુટુંબના સભ્યો છે તેનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો છે। તેનું પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે। અહીંયા આ જે ભીખુ છે તેના પાત્ર વિશેનું આલેખન થયેલું છે અને એ આપણા હૃદયને સ્પર્શી જાય તેવું બન્યું છે। વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ મા ભાઈ ભાંડુઓને વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। હવે એ નાનું જ છે, એ કંઈ બહુ મોટું નથી, તેમ છતાં પણ એનામાં કેવો ભાવ છે? વહેંચીને ખાવું, પછી પોતે પણ દુઃખ વેઠીને પોતાનું માતાનું અને પોતાના જે નાના ભાઈ બંધુઓ છે તેમનો વિશેષ ખ્યાલ રાખવો તેવું તેનામાં વલણ આવી ગયેલું છે ને એ સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે। હવે તમે આગળ વાર્તામાં જોશો ત્યારે એમ કે એની માતા સાથે અસત્ય બોલે છે, પણ કયા હેતુથી? કે પોતાના ભાઈ ભાંડુનું પેટ ભરાય તે હેતુથી માતા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે। ભીખુના અંતરની આ અમીરાત તેના દિલની લાગણી તેના વર્તનમાં જ પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે। હવે ભીખુના અંતરની આ જે અમીરાત છે તે તેના દિલની લાગણી એના વર્તનમાં પ્રતિબિંબ થાય છે તેવું લેખકે અહીંયા બતાવેલું છે અને તે આજે આ સમગ્ર ઘટના છે તેનો સરસ મજાનું આલેખન અહીંયા પામેલી છે અને તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ। હવે વિગતસર આપણે જોઈએ પાઠની સમજૂતી। સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા। હવે સાંજના 7 થાય એટલે આપણને ખબર છે કે ધીમે ધીમે અંધારું થતું જાય, તો આ ઊંચે ચડેલા મિલના ધુમાડા, હવે 7 વાગે પણ શું થાય? મિલના ધુમાડાને એ બધું બંધ થાય એમ, તો મિલ બંધ થાય એટલે એના ધુમાડાને એ જાણે નીચે ઉતરતા હોય અને વીજળીની રોશનીને ઝાંખી કરતા હોય, એટલે કે અજવાળું ઓછું થતું હોય એવું લાગી રહ્યું છે। મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું।
હવે સાંજનો ઓફિસ છૂટવાનો ટાઈમ હોય એટલે મોટર, ગાડીઓ, સાયકલ, માણસોના ઠઠારા વગેરેથી આખું બજાર કેવું હતું? ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. ફૂટપાથ એટલે તો ખબર જ હશે તમને કે શહેરની રસ્તાની બાજુ પર જે પગે ચાલનાર માટે જે પગવાળો રસ્તો હોય એને ફૂટપાથ કહેવાય. એટલે હું એટલે કે લેખક. એક કંગાલ પર ઈદની રહમ કરો. ત્યાંથી એવો અવાજ આવ્યો. દર્દભરી રીતે બોલાયેલા શબ્દો પગને આગળ જતાં થંભાવ્યા. શું? એક કંગાલ પર, કંગાલ એટલે કે ગરીબ, એના પર શું કરો? રહમ કરો. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. લેખકે ત્યાં જોયું તો એ ક્યાં ઊભા હતા? 3 દરવાજા જે છે ત્યાં ઊભા હતા. ફરી એ જ શબ્દો સંભળાયા. કયા? એક કંગાલ પર ઈદની રહમ કરો. એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજાની વચ્ચે સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. હવે એમને ડોકું જરા આમ તેમ કરીને જોયું તો દરવાજાની વચ્ચે એક સાંકડી કમાન હતો. ત્યાં આગળ કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના, એમ એવો વળાંકવાળો રસ્તો હતો. ત્યાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી, અત્યંત ગરીબ. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલવા લાગ્યા. હવે આ લેખક વચ્ચોવચ્ચ ઊભા હતા રસ્તામાં, એટલે દરેક લોકોને અત્યારે શું હોય? ઝડપથી પહોંચવું હોય બધે. એટલે કેટલાય માણસો એમને ધક્કા મારીને આગળ ચાલી રહ્યા હતા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. હવે એવામાં સરિયામ એટલે કે મુખ્ય માર્ગ ઉપર એક નાનો છોકરો રસ્તો ઓળંગવા જતો હતો અને મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતું જોઈ એના મોઢામાંથી રાડ એટલે કે બૂમ પડી ગઈ. સહજ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. સોફર એટલે મોટર ચલાવનાર જે ડ્રાઈવર હોય તેને શું કર્યું? એટલામાં તો પોતાની ચાલાકીથી આ છોકરાને બચાવી લીધો ને તેની મા આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. તેના તરફ એક ઠપકાભરી નજર નાખીને હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. એક ઠપકાભરી નજર નાખી અને હોર્ન વગાડીને આગળ ચલાવી. હું પાછો હટ્યો. હવે એટલામાં ત્યાંથી એ પાછળ હટ્યા. ત્યાં એક જણા સાથે ભટકાયો અને જેવા પાછળ ખસ્યા લેખક એવા એક જણા સાથે ભટકાઈ ગયા એટલે કે અથડાઈ ગયા. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. હવે એક જણે એને માફી પણ માગી લીધી અને એક જણો ભટકાતો આગળ ચાલ્યો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા. એક કંગાલ પર ઈદની રહમ કરો. આ બધું થતું હતું એટલામાં તો પેલી સ્ત્રીના શબ્દો ત્રીજી વખત સંભળાયા કે ભાઈ એક કંગાલ પર ઈદની રહમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. હવે એ સ્ત્રી જ્યાં બેઠી હતી ત્યાં એક ખૂણામાં અંધારામાં એમને નજર ફેરવી તો તેના પગ પાસે ઉઘાડા શરીરે 3 છોકરા સૂતા હતા. ઉઘાડા એટલે કે કપડાં પહેર્યા વગર એના પાસે 3 છોકરાઓ સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. 3 છોકરા તો બાજુમાં સૂતા હતા અને એ સ્ત્રીના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોઢું, દયાવાળું મોં રાખીને આવનાર જનાર સામે જોયા કરતું. બાઈ અશક્ત હતી ને ગરીબ, તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. એ જે બાઈ હતી સ્ત્રી એ કેવી હતી? અશક્ત હતી અને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હોય એવું લાગી રહ્યું હતું. ઊંડા ખાડા જેવી
આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. એની આપણને અશક્તિ થાય એટલે કેવું હોય, આપણા આંખો હોય એ કેવી અંદર ઊંડી ઉતરી ગઈ હોય, તેજ પરવારી રહ્યું. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પર દેખાતું હતું. પોતાના આટલા છોકરાઓ હતા એના માટે જ જીવન દોરી એટલે પોતાનું આયુષ્ય આવરદા લંબાવતી હોય એમ એના મોં પરથી લાગતું હતું. હવે મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. કોનો? લેખકનો. લેખકનો હાથ એકદમ શું થયું? એના કોટના ખિસ્સામાં ગયો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. હવે એના ખિસ્સામાં પણ હવે બહુ પૈસા નહોતા એટલે એના ખિસ્સામાં 2 કલાક પહેલાં એને કલદાર રાણી છાપ એટલે શું? કલદાર એટલે ચાંદીનો રણકાળવાળો સિક્કો અને રાણી છાપ એટલે ઇંગ્લેન્ડની રાણી કે જે વિક્ટોરિયાની છાપવાળો સિક્કો છે. તો ત્યાંથી એ રૂપિયા સાથે ભદ્રમાંથી, એ ભદ્ર તો આપણને ખબર જ છે કે અમદાવાદના ભદ્રના કિલ્લાનો આસપાસનો જે વિસ્તાર છે તે, તો શહેર તરફ મુસાફરી કરી. પણ અત્યારે તે ભોઠો પડ્યો. પણ અત્યારે કેવો પડી ગયો? તે ભોઠો પડી ગયો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. માત્ર એના હાથમાં કેટલા? 3 જ પૈસા હતા. 9 આના સિનેમાએ રોકડા 6.25 આના હોટલે ઉપાડી લીધા હતા. એના જોડે પહેલાં પૈસા હતા પણ સિનેમા એટલે કે પિક્ચર જોવા ગયા હતા એ, એટલે રોકડા 6.25 આના જતા રહ્યા અને 9 આના સિનેમામાં ગયા અને 6 આના હોટલે. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. હવે આપણા જેવા સાધારણ માણસો હોય છે તે લોકો આવા તદ્દન સામાન્ય જે આપણે ભોગ વિલાસ કરીએ છીએ તો એમાંથી ઘણા પૈસા જો બચાવીએ અને એવા પૈસાનું જો દાન કરીએ તો આવા ગરીબ કેટલાય લોકોનું પોષણ મળી શકે છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યાને પૈસાના કકડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. હવે એને શું કર્યું? 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા એટલે પૈસા પડે એટલે એમાંથી અવાજ આવે ને, તો એ ખખડાટથી જાગેલું એક છોકરું ફરી સતાવે. કારણ કે તમે જોતા હશો કે આવા ભિખારી લોકો હોય કોઈ પણ, એને બેઠા હોય તો એકવાર આપીએ તો બીજી વાર ફરી વધારે પૈસા માંગવા કહે ને, તો આવું ન થાય એટલે આ લેખક ત્યાંથી તરત જ દૂર જતા રહ્યા. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. હવે આ દૂર જતા હતા લેખક, ત્યાં જ અનાયાસે એટલે સહજ રીતે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા અને કીધું કે ભાઈ માં, કાંઈ ખાવાનું છે? પ્રશ્ન પૂછ્યો માને. શું છે? લાવ જોઉં. અને પછી જાતે જ પૂછે છે એમ કે લાવ ને, શું છે હું જોઉં. અહીંયા જુઓ, તમને પિક્ચરમાં દેખાય છે ને, આ બાઈ છે અને આજુબાજુ છોકરા. તો આવી રીતે એ છોકરાઓ અહીંયા એને દેખાતા હોય છે. હવે આગળ જોઈએ. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? એની માતાએ શું કીધું કે ખાવાનું તો કંઈ હતું જ નહીં, એટલે એમ કે ખાવાનું તો ભાઈ લાવશે ત્યારે. પણ એ ગયો ક્યાં? ક્યારનો એ ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો. હવે જ્યાં ઊભો હતો ત્યાં પાછળ લારીવાળો હતો, તો એ પાછળથી શું કહેતો હતો? હટો ભાઈ હટો, એટલે કે દૂર ખસો. અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. હવે તે સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈને એ પગ પરથી ચડી ગયો. ફૂલની છાબડીઓ પર
નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. હવે આગળ ચાલતા હતા એમ ત્યાં ગાડી બજાર હોય એટલે દરેક જાત જાતની વસ્તુ મળતી હોય, જાત જાતની દુકાન હોય. તો પહેલાં ફૂલની છાબડી પર, પછી નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર જુદી જુદી જગ્યા પર દ્રષ્ટિ એટલે કે નજર પડી અને સામેના રસ્તા પર મીઠાઈની 2 સરસ દુકાનો હતી. તો એની આગળ શું હતી કે લોકોની ભીડ જામેલી હતી. તો આ લેખકની નજર તેના તરફ ખેંચાઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. હવે તહેવાર હોય કોઈ પણ એટલે દુકાનદારો શું કરે, પોતાની દુકાન આકર્ષાય લોકોથી, એના માટે કરીને એ લોકો પોતાની દુકાનને શણગારતા હોય છે. તો આ દુકાનદારોએ રોશની કરી હતી અને મારા પગલાં સહજને તરફ વળ્યા. અને આ રીતે લેખકે આજે રોશની જોઈ એટલે લેખકના પગલાં એ તરફ વળ્યા. અને આવી રીતે અહીંયા સુધી એને કોની દયા આવે છે? પેલી સ્ત્રીની. અને એમના પાસે જે પૈસા હોય છે તેનું દાન કરે છે.